વાર્તાનું નામ એક હાથ મદદનો। એકવારની વાત છે, એક નાના ગામમાં ધર્મેશ નામનો એક માણસ રહેતો હતો। તે મજૂરી કામ કરતો અને રોજની કમાણીથી પોતાની પત્ની અને 2 બાળકોનું ગુજરાન ચલાવતો। એક દિવસ ધર્મેશ કામ પર જતો હતો ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ રસ્તાની બાજુએ બેસેલો મળ્યો। વૃદ્ધ વ્યક્તિની તબિયત સારી નહોતી અને તે ભૂખ્યો લાગતો હતો। ધર્મેશ પાસે વધારે પૈસા નહોતા, પણ તેણે પોતાની ભોજનની પૂડીમાંથી અડધી પૂડી વૃદ્ધને આપી અને કહ્યું, તમારું સ્વાસ્થ્ય સાચવો। આ વાત થોડા દિવસો પછી ભૂલાઈ ગઈ। અનેક મહિનાઓ બાદ ધર્મેશની પત્નીને ગંભીર બીમારી આવી। શહેરમાં સારવાર માટે પૈસા નહીં હોય તે માટે ધર્મેશ ખૂબ ચિંતિત હતો। ત્યારે અજાણ્યા એક વ્યક્તિએ તેને હોસ્પિટલની બધી કિંમત ભરવાનું કહી મદદ કરી। ધર્મેશ આશ્ચર્યમાં પડ્યો। પછી તે વ્યક્તિએ કહ્યું, હું એ વૃદ્ધ છું જેને એક દિવસ તમે ભોજન આપ્યું હતું। એ નાનકડી સહાય મારા માટે જીવી જવાનું કારણ બની। આજે તમારી મદદ કરવાનો મોકો મને મળ્યો, એ માટે આભારી છું। શિક્ષા: મદદરૂપ બનવું એ માનવતા છે। જ્યારે આપણે કોઈની નિસ્વાર્થ મદદ કરીએ છીએ, ત્યારે એક દિવસ એ મદદ પરત પણ આવે છે, કદાચ વધારે રૂપમાં।